હવે એક તો આપણને ગૌવંશના અવશેષોના ફૂટેજ આવ્યા, એના આધારે તપાસ કરી તો 13 ગૌવંશની જે કતલ કબૂલાણી, એના આધારે પછી ધીમે ધીમે એ લોકોમાં જાગૃતિ આવી, જે ડર હતો એ થોડો દૂર થયો, તો ધીમે ધીમે એ લોકો પણ આપણી સામે આવ્યા. તો આપણને ખબર પડી કે આશરે 5-6 લોકોનો 100થી વધુ ગૌવંશ ગાયબ છે. એટલે આ આંકડો આપણને એકદમ વેરીફાઈંગ લાગ્યો. પછી આપણે સ્થળ નિરીક્ષણ કર્યું તો ત્યાં પણ એવા અવશેષો ને એવું બધું પડ્યું છે, જેનાથી આપણને એવું લાગે કે આની કતલ થઈ છે. તો પહેલી વાત તો અત્યારે અમારી એ છે કે જે લોકો આ ષડયંત્રની સાથે આ રેકેટમાં જોડાયેલા હોય, ચાહે મોરબી જિલ્લાથી લઈને અમદાવાદ લગી કે બોમ્બે લગી કેમ નથી, એ દરેક લોકોને પકડવામાં આવે અને એમની એવી કાર્યવાહી કરવામાં આવે, એવી સજા કરવામાં આવે જે સજાથી સમાજમાં એક દાખલો બેસે કે જેના દ્વારા ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કાર્ય કરતા ડરે. આ ગૌવંશ કતલ જે થઈ છે એ એક હિન્દુઓની ભાવના સાથે, હિન્દુઓના ધર્મ સાથે ખેલવાડ થયો છે. સહિષ્ણુતા છે એનો મતલબ એવો નથી કે અમે એ સહન કરી લેવામાં આવશે, એ ચલાવી લેવામાં આવશે. બીજી જે અમારી વાત છે, મોરબી શક્તિ ચોકના નાકે જે બધું ચાલે છે, હાટડાઓ માંસ મટનના, ઈંડાના, આ બધું ગેરકાયદેસર છે અને દૂર કરવામાં આવે. અને જે લોકોને લાઇસન્સ આપવામાં આવ્યા હોય એ લોકોના લાઇસન્સ પણ તાત્કાલિક અરજથી રદ કરવામાં આવે. અને નગર સીમાની મર્યાદા અંદર આવા બધા ગોરખ ધંધાઓ બંધ હોય નિયમ પ્રમાણે, તો આ લોકોને કોઈ છાવરે છે તો શું કામ છાવરે છે એ દરેકની તપાસ કરી અને મોરબી નગર સીમાની અંદર રોડ રસ્તા ઉપર, નેશનલ હાઈવે ઉપર જે ઠેર ઠેર હાટડીઓ ખોલી છે, આ બધું સદંતર બંધ કરવામાં આવે. અને જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આપણે આક્રમક કાર્યક્રમો પણ કરીશું. અમે ગાયું પીપળા ગામથી ચીખલી ગાયું આપી અને એ ગાયું લઈ ગયા. પછી અમે 2-3 મહિને અમે ગાયુંની તપાસ લીધી, ત્યાં ગાયું 2 જ હતી અમારી, બીજી એકઈ ગા હતી જ નહીં. એને અમને ધમકી આપી, ધાપ ધમકી આપી કે ગાયું અહીં લેવા આવતા નહીં, ગાયું છે નહીં, ભડકીને વહી જઈ તમારી ગાયું. અમે કંઈ નહીં, પછી 1-2 આંટા ખાધા એના આગળ, એ અમને ધમકી આવવા માંડ્યો, અમે બંધ થઈ ગયા. પછી પોલીસે અત્યારે તો ફરિયાદ અમારી લીધી નથી, અરજી આપવા ગયા ધાંગધ્રા ન લીધી અમારી અરજી. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ને એમની લાગણી આપે કીધું એમ એ જ હતી કે માળિયા તાલુકાના ચીખલી અને આજુબાજુના ગામમાં ગૌવંશની હત્યા બાબતે માલધારીના ઢોર, એના પશુ, ખાસ કરીને ગૌવંશ, એને ચોરી થઈ જવી અને પછી કતલ થઈ જવું વગેરે એમની રજૂઆત હતી. એ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી તો શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એમણે જે રજૂઆત કરી છે કે 100 ઉપરાંત પશુધનની સંખ્યા હોઈ શકે છે અને વિવિધ વિસ્તારોમાં પણ ખુલ્લામાં માંસ મટન વેચાતું હોય વગેરે બાબતની પણ એમની રજૂઆત હતી. તો આ બાબતે અત્રેથી અલગથી માનનીય એસપી સાહેબના ધ્યાને પણ મૂકવામાં આવશે. મોરબી હવે મહાનગરપાલિકા છે તો ત્યાં કમિશનર સાહેબના ધ્યાને પણ આ બાબત આજે જ મૂકવામાં આવશે. અને ફરિયાદ ન લેવા બાબતની પણ એમની રજૂઆત હતી, તો એ બાબતે પણ અલગથી માનનીય એસપી સાહેબના ધ્યાને મૂકવામાં આવશે.